દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુરદીન ખત્રી. દર્શક મિત્રો, ખોડિયાર માતાના મંદિર સામે આજરોજ એક અકસ્માતની ઘટના બની છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિદેશી દારૂ ભરેલી હુન્ડાઈ કાર અચાનક છે તે નિયંત્રણ ગુમાવી એક ઇકો કાર સાથે અથડાઈ હતી. ત્યારબાદ એક બાઇકને પણ અડફેટે લીધી હતી. અકસ્માત બાદ દારૂ ભરેલી કારનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં અલીપુરા પોલીસ ચોકીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દારૂ ભરેલી કાર તેમજ ઇકો ગાડી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને અકસ્માતના કારણે રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. અનુમાન છે કે કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો, જેની કિંમત લાખો રૂપિયાની હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ હવે ડ્રાઈવર તથા દારૂ સપ્લાય ચેન અંગે તપાસ ચલાવી રહી છે. જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ શકો છો કે અલીપુરા ચાર રસ્તા ધમધમતો વિસ્તાર છે, જ્યાં અચાનક છે તે આ કાર અથડાઈ હતી અને જેના કારણે મોટી સંખ્યામાં લોકો છે તે એકત્રિત થઈ ગયા હતા. અમે લોકો 9-9:15 વાગ્યા કામ કરતા હતા, તો અચાનક જ સામેથી બાજુથી ગાડી હતી, તો આગળ નાકાબંધી હતી. નાકાબંધીને લીધે પોલીસવાળાને જોઈને ગાડીવાળા પાછી રિવર્સ લીધીને ગોલ વાળીને અને એ ભાઈ ગાડી કાન વાગ્યું નહીં, પછી ત્યાં બાઇકમાં અથડાયા અને પેલા ગાડીવાળાને ઈજા થઈ ગઈ. અને એ ભાઈ એક આ બાજુ ભાગી ગયો હતો અને એક બીજો આમ પાકતો ગયો એને પકડી લીધો. અને બીજો ભાઈ ગાડીને બાઇકને નુકસાન થયું છે અને એના પેલા ભાઈ ગાડીને થોડું બહુ ઈજા થઈ. તો ઓકે, નામ મારું શાહિદ રજા. હા, શું ઘટના બની છે? પેલી બાજુ દારૂની ગાડી આવી હતી એકદમ જ, અને પાછળ એલસીબી પોલીસવાળા હતા. એટલે ભાઈ આ બાજુ નાકાબંધી હતી એટલે એની ગાડી કરાવી ને તો અમારી બાઇકને બી નુકસાન થયું અને એક આમ નાનો એક જણો પકડાય, એક જણો નાહી ગયો છે અને કોઈની જાનહાનિ કંઈ થઈ નથી. દારૂની આખી ગાડી ભરેલી ગાડી હતી i20. નામ? મારું નામ ધનરાજ પંચોલી.